ભગતના જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું. જુગારધામ ઝડપાતા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સામસામે આવી ગયા. જુગાર રમાડનાર પાર્ષદ હરિકૃષ્ણ ભગતને લઈને આક્ષેપો લાગ્યા છે. આચાર્ય પક્ષે હરિજીવનદાસ સ્વામીના આક્ષેપ ફગાવ્યા. ગોપીનાથ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ભગતને અગાઉ હરિજીવનદાસ સ્વામીએ બચાવ્યા હતા. જુગારમાં પકડાયેલ ભગત સાથે અમારે કોઈ લેવા દેવા નથી. જાહેરમાં હરિજીવનદાસ સ્વામી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. હરિકૃષ્ણ ભગત આચાર્ય પક્ષનો હોવાનો દેવ પક્ષે આક્ષેપ કર્યો હતો. હવે એમને પોતાની ઉપર આપતી વસ્તુ છે એ બીજા ઉપર ઢોળવાની પહેલેથી આદત છે. એ ભગતને અને અમારા પક્ષને કોઈ લેવા દેવા નથી. એનો જ ખાસ માણસ છે. અગાઉ પણ 2-4 મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે અને હરિજીવન સ્વામીએ જ બચાવ્યો હતો એને. સત્સંગની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દઈશ ને આચાર્ય મહારાજને હું હલકા કરીશ તો મારી જાહેર ચેલેન્જ છે. 3 દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામી અને એની આખી ટોળી આવે. હું ને એસપી સ્વામી ને અમારું બધું સંત મંડળ અમે ઉભા રહેશું. મીડિયા અને સત્સંગ સમાજને ગામને ભેગા બોલાવી અને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાઓની આપણે જાહેરમાં ડિબેટ કરી દેવી છે. આ નવું જે લીંબતરુ ભવન છે એની અંદર પણ આવા લોકો 800 રૂપિયા રૂમના આપી અને રાત્રિ દિવસ એમાં જુગાર રમાડે છે. એની પણ એને ઓફિસમાં જાણ છે.